શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે વાત કરીશું એક મસ્ત ટોપિક છે, એનું નામ છે આઉટપુટ વર્સિસ ઇનપુટ, અને વી કેન સે પ્રોડક્શન વર્સિસ પ્રોડક્શન કેપેબિલિટી. એટલે આપણે સમજીશું એક એક્ઝામ્પલ થ્રુ. જે આપણે એક શું કહેવાય, એક ફાર્મર હોય છે, એની જોડે એક મરઘી હોય છે. એ ગામમાં, બટ એના જોડે જ એવી મરઘી હોય જે ડેલી સોનાના અંડા આપે છે, બરાબર. એટલે એ એગ્સથી છે ને, એ જો રોજ ડેલી શું કહેવાય વેચવા જતો રહેતો હતો માર્કેટમાં, અને ખાલી એન્જોય કરતો હતો. બટ એક દિવસ એને એવી ઈચ્છા થઈ, મારે છે ને બધા છે ને એગ્સ એક જ અંગાત બધા લઈ લેવા છે, મતલબ મરઘીમાંથી. તો એને છે ને એક દિવસ ગયો અને એને કટ કરી દીધી, બટ એને ફાઇનલી કોઈ કશું મળ્યું જ નહીં એમ અંદર એગ્સને કશું જ. તો એના પછી એને છે ને શું કર્યું ખબર છે? એની જે લાઈફ છે ડિસ્ટ્રોય કરી દીધી. એને પ્રોડક્શન આપતું હતું એને એ ડિસ્ટ્રોય કરી દીધું, અને જે પ્રોડક્શન કેપેબિલિટી હતી એ પણ એને ડિસ્ટ્રોય કરી દીધી. મતલબ ટૂંકમાં એને એવું ફોકસ કરાય, એને એક મરઘીથી બે મરઘી કરી. નોર્મલ મરઘી પણ છે, અંડા તો આપે છે ને, લાઈફ લોંગ તમને હેલ્પ તો કરે છે ને. સિમિલરલી તમારે જે કાઉ છે, કાઉ એ જે ડેલી તમને મિલ્ક આપે છે, ખાલી તમે એવું વિચારો હું આને એક જ અંગાત કાપી દઉં ને બધું મિલ્ક મોલ લઈ લઉં, તો એવું તો પોસિબલ છે નહીં. એટલે ઇનશોર્ટ છે ને, તમારે એને પ્રોડક્શન જે આપે છે એના ઉપર ધ્યાન રાખવાનું, અને જે પ્રોડક્શન કેપેબિલિટી કઈ રીતે વધારે. મતલબ એને કંઈક ગાય હોય તો એને પ્રોપર સારું ખવડાવવું. તો પછી ફોર એક્ઝામ્પલ જે શું કહેવાય, જે મરઘી છે તો એને એનું જે ઈંડું આવે તો હું એનું આગળ શું કહેવાય મોટી કરવું જોઈએ. એના અમુક ઈંડા લઈ મોટા કરવું એના, અને અમુક ઈંડા જે સેલ કરવું. એ રીતે મતલબ બંને ઉપર એ ધ્યાન રાખે ને, પ્રોડક્શન અને પ્રોડક્શન કેપેબિલિટી ઉપર, તો એની લાઈફમાં એ આગળ વધી શકે. અને આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ જે બીજા રિયલ લાઈફમાં હોય છે. જેમ કોઈ પણ સ્ટુડન્ટ છે, એ થ્રુ આઉટ ધ ડે ખાલી આખો દિવસ ભણ જ કરે, એટલે ટૂંકમાં એ ઇનપુટ જ આપ કરે, અને એના શું કહેવાય હેલ્થ અને એના ઉપર ફોકસ ના કરે, તો એનું જે આફ્ટર ઇફેક્ટ એને બહુ અફેક્ટ કરશે, અને એ બીજા 2-3 દિવસ ભણી નહીં શકે. સિમિલરલી તમારું જે બાઇકનું એક્ઝામ્પલ લો, તમે ખાલી વાપર જ કરો અને મેન્ટેન ના કરો, તો ઇન લોંગ રનમાં એની કેપેબિલિટી ઓછી થઈ જાય. એટલે એ રીતે ડિફરન્ટ કોર્સમાં એક્ઝામ્પલ્સ છે, અને આમાં તમને છે ને લાઈફમાં પ્રોડક્શન અને પ્રોડક્શન કેપેસિટી બંને સંગાત લઈને ચાલવું જોઈએ. કેપેબિલિટી હોય એની, તો તમે તમારા લાઈફમાં સક્સેસ ઇઝીલી એન્ડ સસ્ટેનેબલી અચીવ કરી શકો. એટલે એટલું જ કહીશ લાસ્ટમાં, થિંક લોંગ ટર્મ, નોટ શોર્ટ ટર્મ. શોર્ટ ટર્મ ગેઇન, લોંગ ટર્મ પેઇન મળશે તમને લાઈફમાં. જય શ્રી કૃષ્ણ.